આપણે સાથે અત્યારે નવનીત બાલદિયાના એડવોકેટ એવા ચેતનભાઈ જોડાયા છે. ચેતનભાઈ, કોર્ટની અંદર શું આર્ગ્યુમેન્ટ થઈ હતી? આજે કેટલા વાગ્યા સુધીમાં જજમેન્ટ આવવાની સંભાવનાઓ છે? જી, ગઈકાલે તો બચાવ પક્ષે પોતાના રીતે આર્ગ્યુમેન્ટ રજૂ કરી હતી અને મૂળ ફરિયાદી તરફે પણ આમાં પણ જે કઈ આરોપીનો જેટલો રોલ હતો એને પુરાવાના આધીન માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ પણ રાખ્યા હતા. હવે કાલ રાતે બહુ મોડું થઈ ગયું હતું, 4 થી 5 વાગે બોર્ડ પત્યું હતું, એટલે આજે ચુકાદા ઉપર રાખેલું છે. અને ગઈકાલે આર્ગ્યુમેન્ટમાં પ્રમુખ મુદ્દા કયા હતા? જામીન એમને કયા મુદ્દા ઉપર માંગેલા? જી, એ તો ન્યાય પ્રણાલીનો સબ્જેક્ટ છે, એટલે એ તો જાહેર મીડિયામાં ન કહી શકે, પણ જેનો જેટલો રોલ હતો એ બચાવ પ્રમાણે આપણે રજૂઆત કરી હતી. કારણ કે ઓલરેડી આ આખા મામલાની અંદર અન્ય આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, એટલે જયરાજ આહીરને જામીન મળવાની સંભાવનાઓ આપને કેટલી લાગી રહી છે? અને જો જામીન મળ્યા તો શું કરશો? એ તો ચોક્કસ, એ તો કોર્ટ ઉપર આધારિત છે. કદાચ ના મંજૂર પણ કરે, મંજૂર પણ કરે. મંજૂર કરે તો આગળ શું રણનીતિ વાપરવી અમે સમગ્ર લીગલ ટીમ જે છે 36 થી 37 જણાની ટીમ અમે નક્કી કરીશું કે આગળ શું કાર્યવાહી કરવી. અચ્છા, હાઈકોર્ટમાં આગળ દરવાજા ખખડાવશો? જે ચોક્કસ જરૂર પડશે તો અમે ચોક્કસ જે કઈ પણ કાર્યવાહી કરવી પડે એ કરીશું. બિલકુલ ચેતનભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને ચેતનભાઈ, એક સવાલ છેલ્લો પૂછી લઉં કે કેટલા વાગ્યા સુધીમાં જજમેન્ટ આવી શકે છે? એ તો કોર્ટ ઉપર આધારિત છે. આજે ગમે તે આવી શકે, 2 વાગે પણ આવી શકે, 5 વાગે આવી શકે, મોસ્ટ ઓફલી 5-6 વાગે આવી જશે. બિલકુલ ચેતન, આપણે સાથે અત્યારે નવનીત બાલદિયાના એડવોકેટ એવા ચેતનભાઈ જોડાયા છે. ચેતનભાઈ, કોર્ટની અંદર શું આર્ગ્યુમેન્ટ થઈ હતી? આજે કેટલા વાગ્યા સુધીમાં જજમેન્ટ આવવાની સંભાવનાઓ છે? જી, ગઈકાલે તો બચાવ પક્ષે પોતાના રીતે આર્ગ્યુમેન્ટ રજૂ કરી હતી અને મૂળ ફરિયાદી તરફે પણ આમાં પણ જે કઈ આરોપીનો જેટલો રોલ હતો એને પુરાવાના આધીન માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ પણ રાખ્યા હતા. હવે કાલ રાતે બહુ મોડું થઈ ગયું હતું, 4 થી 5 વાગે બોર્ડ પત્યું હતું, એટલે આજે ચુકાદા ઉપર રાખેલું છે. અને ગઈકાલે આર્ગ્યુમેન્ટમાં પ્રમુખ મુદ્દા કયા હતા? જામીન એમને કયા મુદ્દા ઉપર માંગેલા? જી, એ તો ન્યાય પ્રણાલીનો સબ્જેક્ટ છે, એટલે એ તો જાહેર મીડિયામાં ન કહી શકે, પણ જેનો જેટલો રોલ હતો એ બચાવ પ્રમાણે આપણે રજૂઆત કરી હતી. કારણ કે ઓલરેડી આ આખા મામલાની અંદર અન્ય આરોપીઓને જામીન મળી ચૂક્યા છે, એટલે જયરાજ આહીરને જામીન મળવાની સંભાવનાઓ આપને કેટલી લાગી રહી છે? અને જો જામીન મળ્યા તો શું કરશો? એ તો ચોક્કસ, એ તો કોર્ટ ઉપર આધારિત છે. કદાચ ના મંજૂર પણ કરે, મંજૂર પણ કરે. મંજૂર કરે તો આગળ શું રણનીતિ વાપરવી અમે સમગ્ર લીગલ ટીમ જે છે 36 થી 37 જણાની ટીમ અમે નક્કી કરીશું કે આગળ શું કાર્યવાહી કરવી. અચ્છા, હાઈકોર્ટમાં આગળ દરવાજા ખખડાવશો? જે ચોક્કસ જરૂર પડશે તો અમે ચોક્કસ જે કઈ પણ કાર્યવાહી કરવી પડે એ કરીશું. બિલકુલ ચેતનભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. અને ચેતનભાઈ, એક સવાલ છેલ્લો પૂછી લઉં કે કેટલા વાગ્યા સુધીમાં જજમેન્ટ આવી શકે છે? એ તો કોર્ટ ઉપર આધારિત છે. આજે ગમે તે આવી શકે, 2 વાગે પણ આવી શકે, 5 વાગે આવી શકે, મોસ્ટ ઓફલી 5-6 વાગે આવી જશે. બિલકુલ ચેતન, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.